મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદનું પાણી છે તેની અંદર બલ્બ ચાલુ નથી થતો। અહીંયા જે વરસાદનું પાણી એકમાં ભરેલું છે અને બીજી બાજુ આપણું પીવાનું નોર્મલ પાણી છે એની અંદર બલ્બ ચાલુ થાય છે। તો મિત્રો આ બંનેમાં ડિફરન્સ શું છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇકનું બટન જરૂરથી દબાવજો। તો વિડીયો પૂરેપૂરો જોજો। હું છું સંજય। તો મિત્રો આજે તમે જોઈ શકો છો આપણે એક ઇલેક્ટ્રિક પર આજે આપણે એક એક્સપેરિમેન્ટ કરવાના છીએ। મારી જોડે એક બલ્બ છે અને તમે જોઈ શકો છો બે બોટલ મેં કાપી છે અને અહીંયા વરસાદનું પાણી છે મિત્રો અને એક બાજુ સાદું પાણી છે। તો મિત્રો વિડીયો પૂરી જોજો। મેં કહેવાનો મતલબ પાણીમાં કરંટ ચાલે છે કે નહીં। આજે એન પર આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ અને આજે હું પ્રૂવ કરીશ કે પાણીમાં કરંટ ચાલે છે તો કેવા પાણીમાં ચાલે છે। તો વિડીયોને એન્ડ સુધી બને રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદનું પાણી છે અને વરસાદનું પાણી એનું આપણે વરસાદનું એટલે પ્યોર પાણી હોય છે મિત્રો, જેની અંદર ક્ષાર કે એવું કોઈ વસ્તુ હોતી નથી। તો આ વરસાદનું પાણી છે, આ સાઈડ વરસાદનું પાણી છે મિત્રો। અને આ જે પાણી છે એ આપણે નોર્મલ જે આપણે પીએ છીએ એ જ પાણી છે, નોર્મલ પીવાનું પાણી છે। તમે જોઈ શકો છો આપણે। તો મિત્રો આ સાઈડ છે તે વરસાદનું પાણી છે અને આ સાઈડ છે આપણે નોર્મલ જે કાયમ પીએ છીએ એ પાણી છે મિત્રો। તો આ બે પાણીની અંદર ફરક શું છે અને શું વરસાદના પાણીમાં ઇલેક્ટ્રિસિટી ચાલે છે કે આપણા સાદા પાણીમાં? તો આજે એ જ એક્સપેરિમેન્ટ આપણે કરવાના છીએ। તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો મારી જોડે એક બલ્બ છે અને આ બલ્બ જે છે તેને આપણે પાણીમાં ચાલુ કરીને જોઈશું। તમે જોઈ શકો છો અહીંયા કરંટ આવી રહ્યો છે। તો આપણે આજે આને ચેક કરીશું કે પાણી જે હોય છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ પાણીની અંદર બે છેડા નાખીશું તો બધા કહેશે કે કરંટ આવે છે। તો તમે જોઈ શકો છો પાણીની અંદર મેં બંને વાયર લગાવ્યા પણ બલ્બ ચાલુ થયો નહીં। તમે જોઈ શકો છો અહીંયા બલ્બ ચાલુ થતો નથી, આ રીતે થાય છે। હવે આપણે આ સાદા પાણીમાં બલ્બ નાખીશું। તમે જોઈ શકો છો આપણું જે સાદું પાણી છે પીવાનું એની અંદર બલ્બ ચાલુ થાય છે। આ એક એક્સપેરિમેન્ટ છે મિત્રો। આ વરસાદનું પાણી છે જેની અંદર તમે જોઈ શકો છો બલ્બ ચાલુ નથી થતું અને આ છે આપણું સાદું પાણી જે આપણે કાયમ પીએ છીએ એની અંદર બલ્બ ચાલુ થાય છે। તો આ એક એક્સપેરિમેન્ટ છે એવું મિત્રો। તો આ વરસાદનું પાણી આવું છે જેની અંદર ક્ષાર બિલકુલ નથી મિત્રો અને આ આપણું જે કાયમ પીએ છીએ એ પાણી છે જેની અંદર આપણે બલ્બ ચાલુ થાય છે। અને આ વરસાદનું પાણી છે જે ઉપરથી આવે છે જેની અંદર કોઈ ક્ષાર નથી, એકદમ સાફ પાણી છે। કહેવાનો મતલબ ઓક્સિજનથી ભરપૂર પાણી છે જેને કારણે એની અંદર બલ્બ ચાલુ થતો નથી। તો મિત્રો આ છે એક્સપેરિમેન્ટ કરવાનો એક ફાયદો કે આપણું પાણીમાં ક્ષાર છે કે નહીં તે ચેક પણ થઈ શકે છે। અને આ રીતે તમે બલ્બ પાણીની અંદર નાખો અને જો બલ્બ ચાલુ થાય તો સમજી લો તે પાણીની અંદર ક્ષાર છે। તમે જોઈ શકો છો આપણું સાદું પાણી છે અને આ છે વરસાદનું પાણી। આ મેં વરસાદ જ્યારે પડતો એ સમય લીધું। હવે હું તમને પ્રૂફ કરીને બતાવીશ। તમે જોઈ શકો મારી પાસે મીઠું છે એટલે આને ક્ષાર જ કહેવાય। તો આને આપણે આની અંદર નાખીશું, જે વરસાદનું પ્યોર પાણી છે એની અંદર નાખીશું આ રીતે। બસ આટલું ક્ષાર આપણે નાખ્યો અને આપણે હવે તેને હલાવી દઈશું। હવે આની અંદર ક્ષાર આવ્યું જે આપણે નોર્મલ કાયમ પાણી પીએ છીએ અને આ પાણી એવું જ પાણી બની ગયું। અને હવે તમે જોઈ શકો છો બલ્બ ચાલુ થાય છે। અત્યાર સુધી બલ્બ ચાલુ નહોતો થતો મિત્રો, એનું કારણ હતું કારણ કે આની અંદર ક્ષાર નહીં, પ્યોર પાણી હતું વરસાદનું પાણી। અને આ છે આપણું નોર્મલ પાણી તે ઘરે પીએ છીએ। તો આ છે ડિફરન્સ વરસાદના પાણી અને આપણે જે કાયમ વાપરીએ છીએ જે પીએ છીએ એ પાણીનો ડિફરન્સ, જે જમીનમાંથી નીકળે છે એ પાણી અને આ વરસાદનું પાણી, આ બે પાણીનો આટલો ડિફરન્સ છે મિત્રો। તો વિડીયો પસંદ આવ્યું તો શેર કરજો, લાઈક કરજો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો પહેલી વાર ચેનલ જોતા હોય, કારણ કે અમારી પાસે આવા જ નોલેજવાળા વિડીયો આવતા રહેશે।